સમગ્ર અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસવાને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિઓનું નિર્માણ થઈ રહ્યું છે। અત્યારે હાલમાં હું પંચવટી વિસ્તારમાં ઉપસ્થિત છું અને પંચવટી 4 રસ્તાની જો વાત કરવામાં આવે તો જે પ્રકારે પાણી ભરાવાની સ્થિતિ છે તે જોઈને સમજી શકાય છે કે કઈ રીતનો વરસાદ વહેલી સવારથી વરસી રહ્યો છે, કારણ કે અત્યાર સુધી અમદાવાદની અંદર પડેલા વરસાદમાં લગભગ પાણી ભરાવાની સ્થિતિ अलग अलग વિસ્તારોમાં જોવા નહોતી મળતી, પરંતુ આજે વહેલી સવારથી જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તેના પગલે અલગ અલગ વિસ્તારોમાં જે પાણી ભરાવાની સ્થિતિ છે તેનું નિર્માણ થઈ રહ્યું છે। ખાસ કરીને વાસણા બેરેજની વાત કરવામાં આવે તો તેનો એક દરવાજો અત્યારે ખોલવામાં આવ્યો છે। આ સાથે જ ગુજરાતની પણ જો સ્થિતિની વાત કરીએ તો નર્મદા ડેમના અત્યાર સુધી 5 દરવાજા ખોલવામાં આવ્યા હતા, પરંતુ હવે અલગ અલગ જિલ્લાઓમાં જે પ્રકારે છેલ્લા કેટલાક સમયથી વરસાદ વરસી રહ્યો છે તેને પગલે 9 જેટલા જે દરવાજા છે નર્મદા ડેમના તે ખોલવામાં પણ આવ્યા છે। અને સાથે જ અમદાવાદની અંદર જે પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પણ રોડ ઉપર આવેલા જે ગટરના ઢાંકણાઓ છે તેને ખોલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેથી કરીને રોડ ઉપર જે પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ વહેલી સવારે જ્યારે લોકો ઓફિસ જવા નીકળી રહ્યા છે ત્યારે થઈ રહ્યું છે, તેનાથી લોકોને ક્યાંક ને ક્યાંક સામાન્ય રાહત પણ આપી શકાય। ખાસ કરીને જો હવામાન વિભાગની ચેતવણીની વાત કરીએ તો આગામી 5 દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને અમદાવાદ માટે પણ આગામી 48 કલાક સુધી ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। આ સાથે જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં પણ આવી છે। જે પ્રકારે હવામાન વિભાગનું કહેવું છે તે મુજબ સમુદ્રના વિસ્તારના જે પણ જિલ્લાઓ છે તેમના માછીમારોને પણ સમુદ્રમાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે, માછીમારી કરવાનું ટાળવા માટેનું સૂચન કરવામાં આવ્યું છે। સાથે જ કહેવામાં આવ્યું છે કે આગામી 5 દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। અત્યાર સુધી જો સિઝનના વરસાદની પણ જો વાત કરવામાં આવે તો લગભગ 79% વરસાદ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં સિઝનનો વરસી ચૂક્યો છે। સૌથી વધારે વરસાદ કચ્છ અને ત્યારબાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી વરસ્યો છે। કેમેરા પર્સન પ્રિતેશ રાવલ સાથે અતુલ તિવારી, ગુજરાત તક, અમદાવાદ।